જુઓ, પાઠ ચોથો, ભારતનો સાહિત્યિક વારસો. આ પાઠમાં 48 જેવા લેખકો અને એમના પુસ્તકોના નામ આપેલા છે. એટલે એ બધું યાદ રાખવાનું છે. જોડકામાં ખાલી જગ્યામાં ને પૂછાય છે અને કેટલાક મોટા સવાલ પણ. એમાં 3 વિદ્યાપીઠો તો ખાસ કરવાની છે કે આ ચોપડી આવી 2 વર્ષથી, ત્યારથી કોઈ પણ એક વિદ્યાપીઠ પૂછાય છે. એ 3 કરશો એટલે એક મોટો સવાલ 3 માર્કનો આવી જશે તમારે. હવે જો પહેલાં પૂછાતું હતું કે ભારતનું વૈદિક સાહિત્ય સમજાવો, પણ આ નવી ચોપડીમાં એની જગ્યાએ હવે માત્ર ભારતમાં વેદો કેટલા છે, કયા કયા છે તેમની માહિતી આપો. એટલે તમારે 4 વેદોની જ માહિતી આપવાની છે. બીજું બધું બ્રાહ્મણ ગ્રંથો ને આરણ્યકો ને એ બધું લખવાનું નથી. તો હવે આપણે પહેલો પ્રશ્ન લઈએ, જે મોસ્ટ આઈએમપી છે. ભારતમાં વેદો કેટલા છે અને કયા કયા છે તે સમજાવો. સૌથી પહેલાં તો આપણે લઈએ, વેદનો અર્થ થાય છે જ્ઞાન. વેદ એટલે જ્ઞાન. વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ. હવે આ ચારેયનું વિશે આપણે થોડું લખવાનું છે. એમાં ઋગ્વેદ વિશે વધારે છે અને ખાલી 2 માર્કમાં ખાલી ઋગ્વેદ પણ પૂછાય છે. ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક છે. સૌથી પ્રાચીન એટલે પ્રાચીનતમ પુસ્તક છે. ફરી, ઋગ્વેદ એ ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક છે. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલું છે. કેટલા ભાગમાં? 10. ઋગ્વેદ 10 ભાગમાં વહેંચાયેલું છે. ત્રીજો પોઈન્ટ, ઋગ્વેદમાં કુલ 1028 ઊંચાઓ છે. ઊંચા એટલે મંત્ર. ઋગ્વેદમાં કુલ, આ 1 માર્કમાં પૂછાય છે, 1028 ઊંચાઓ એટલે કે મંત્રો છે. આ ઊંચાઓમાંથી મોટા ભાગની ઊંચાઓ દેવોને લગતી સ્તુતિઓ છે, જેનો યજ્ઞ પ્રસંગે ઉપયોગ થાય છે. તેમાંથી ઉષાને લગતી સ્તુતિઓ ખૂબ જ મનમોહક, સુંદર છે. હવે આપણે લઈએ યજુર્વેદ. યજુર્વેદને યજ્ઞનો વેદ કહેવામાં આવે છે. આ વેદમાં યજ્ઞ વખતે બોલવામાં મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. બસ આટલું જ યાદ રાખવાનું છે. સામવેદના 2 પોઈન્ટ યાદ રાખવાના છે. સામવેદમાં ઋગ્વેદની ઋચાઓને કઈ રીતે રાગ અને લયમાં ગાઈ શકાય તેની માહિતી આપવામાં આવી છે. આથી સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. મોસ્ટ આઈએમપી 1 માર્ક માટે. કયો વેદ સંગીતની ગંગોત્રી ગણાય છે? સામવેદ. હવે ચોથું, અથર્વવેદ. આ વેદમાં અનેક પ્રકારના કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે. આ 4 વેદ વિશેની ટૂંક નોંધ પૂરી થઈ. હવે બીજો અગત્યનો સવાલ છે, ભારતના 2 મહાકાવ્યો રામાયણ અને મહાભારતનો પરિચય આપો. પહેલાં આપણે લઈશું રામાયણ. જો કે આ બધું તો તમે જાણો જ છો. રામાયણ સિરિયલ જોઈ છે, મહાભારત જોઈ છે, એટલે એ તો સહેલું છે. રામાયણની રચના વાલ્મીકી ઋષિએ કરી હતી. આ ગ્રંથમાં અયોધ્યાના રાજા રામચંદ્રની કથા છે. રામાયણ મહાભારત કરતાં નાનું મહાકાવ્ય છે, છતાં તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન છે. રામાયણમાં આદર્શ રાજા, આદર્શ ભાઈ, આદર્શ પત્ની અને આદર્શ સેવકનું વર્ણન છે. રામાયણમાં અધર્મ સામે ધર્મનો વિજય થાય છે એ બાબતનો સંદેશ છે. કયો સંદેશ રામાયણ આપે છે? કે અધર્મની સામે હંમેશા અંતમાં ધર્મનો વિજય થાય છે. હવે આપણે લઈએ મહાભારત. મહાભારતની રચના વેદ વ્યાસે કરી હતી. આ ગ્રંથ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. ખાસ યાદ રાખજો, વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ કયો? મહાભારત. આમાં લગભગ 1 લાખ શ્લોક છે.
આ ગ્રંથનો મુખ્ય વિષય પાંડવો અને કૌરવોના યુદ્ધનો છે. તેમ છતાં તેની સાથે અનેક નાની મોટી વાર્તાઓ પણ જોડી દેવામાં આવી છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારતનો જ એક ભાગ છે, જેમાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું વિવેચન કરવામાં આવ્યું છે. હવે એમાંથી 1 કે 2 માર્કમાં આ પ્રશ્ન પણ પૂછાય છે કે શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના કેટલા માર્ગ બતાવવામાં આવ્યા છે, કયા કયા? તો શ્રીમદ ભગવદ્ ગીતામાં મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગ બતાવવામાં આવ્યા છે: જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ અને કર્મ માર્ગ. એટલે આ પણ મહાભારતની ટૂંકનોંધમાં લખવાનું છે તમારે. શ્રીમદ ભગવદ્ ગીતાને પણ અંદર સાંકળી લેવાનું છે. હવે બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો, 2 માર્ક. એ મોટે ભાગે હવે ટૂંકનોંધ નથી પૂછાતી, કારણ કે ઘણી બધી નાની કરી નાખી છે. એમાંથી 1 માર્કનો પ્રશ્ન જ મોટે ભાગે આવશે. બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું છે. મોસ્ટ આઈએમપી. બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું છે. બીજું, બૌદ્ધ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે, તેથી તેને ખાલી જગ્યા નામે ઓળખવામાં આવે છે ત્રિપિટક. બૌદ્ધ સાહિત્ય 3 ભાગમાં વહેંચાયેલું છે, તેથી તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રિપિટકમાં સૂત ટીપક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. 3 પિટકો કયા કયા છે? સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. તો એ કારણ આપો. બહુ જગતે ગુપ્ત યુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. બહુ જ વાર પૂછાયેલું છે. અને એમાં જે લેખકોના નામ છે, કવિઓના, એના પુસ્તકોનો તમને જોડકામાં કે એક માર્કમાં ખાલી જગ્યામાં આવે છે. એટલે આ પ્રશ્ન ખાસ કરજો. ગુપ્ત યુગમાં સંસ્કૃત ભાષાનો ખૂબ જ વિકાસ થયો હતો. એમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ વગેરે જેવા સાહિત્યકારો થઈ ગયા. હવે આપણે એક એકનું અલગ લઈશું, કોણે શું લખ્યું છે. કાલિદાસે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુ સંવાદ અને અભિજ્ઞાન શાકુંતલમ જેવા ગ્રંથોની રચના કરી. અને અભિજ્ઞાન શાકુંતલ ગ્રંથે તેને જગતભરમાં પ્રખ્યાત કરી દીધો. જર્મન કવિ તો આ ગ્રંથને માથા પર મૂકીને નાચ્યો હતો. એટલે આ અભિજ્ઞાન શાકુંતલથી કવિ કાલિદાસ આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયો, જેમાં દુષ્યંત અને શકુંતલાની કથા છે. ભારવીએ કિરાતાર્જુનીયમની રચના કરી હતી. ભવભૂતિએ ઉત્તર રામચરિતની રચના કરી હતી. હવે બહુ જગતનું છે, 1 માર્કમાં આવે છે. બાણભટ્ટે કાદંબરી અને હર્ષચરિતની રચના કરી હતી. વિશાખ દત્તે મુદ્રા રાક્ષસની અને શુદ્રકે મૃચ્છકટિકમની રચના કરી હતી. દંડીએ 10 કુમાર ચરિતની રચના કરી. હવે આપણે ફરીથી જોઈ લઈએ કોણે કોણે કઈ રચના કરી છે તે. કાલિદાસે કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુ સંવાદ અને અભિજ્ઞાન શાકુંતલમ. પછી ભારવીએ કિરાતાર્જુનીયમ, ભવભૂતિએ ઉત્તર રામચરિત, બાણભટ્ટ મોસ્ટ આઈએમપી કાદંબરી અને હર્ષચરિત, વિશાખ દત્તે મુદ્રા રાક્ષસ, શુદ્રકે મૃચ્છકટિક અને દંડીએ 10 કુમાર ચરિત ગ્રંથોની રચના કરી. હવે ગુજરાતી સાહિત્યનો પરિચય. પહેલા આ સવાલ 4-5 માર્કમાં પૂછાતો, પણ એટલું છે જ નહીં. ચોપડીમાં 3 જ દીઠી છે, 2 માર્કમાં જ પૂછાય છે. હવે પ્રાચીન યુગથી ગુજરાતીમાં ગદ્ય પદ્ય સાહિત્યની રચના થતી છે. પ્રાચીન સમયમાં નરસિંહ મહેતાએ ભજનો, મીરાબાઈએ પદો, અખાએ છપા, પ્રીતમે પદો, પ્રેમાનંદે આખ્યાનો વગેરેની રચના કરી ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવી. જો નરસિંહ મહેતાના ભજનો, મીરાબાઈના પદો, અક્કાના છપા, પ્રેમાનંદના આખ્યાનો અને પ્રીતમના પદો. ત્યારબાદ નર્મદ, નવલરામ, કિશોરલાલ મશરૂવાલા,
મહિપતરામ ગોવર્ધનરામ ત્રિપાઠી, જેમણે સરસ્વતીચંદ્ર 4 ભાગ લખ્યા છે, એક જ પુસ્તક લખ્યું છે છતાં પ્રખ્યાત થઈ ગયા છે, જેવા સાહિત્યકારો થઈ ગયા જેમણે ગુજરાતી ગદ્ય પદ્ય સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું. હવે પ્રશ્ન છઠ્ઠો, જે મધ્યકાલીન સાહિત્યનો ટૂંકમાં પરિચય આપો. જો આ સવાલ 4 પૂછાય તો 4 માર્કમાં પૂછાય, અને નહીંતર એમાંથી ટૂંકું ઘણું બધું છે, એક વાક્યમાં. ખાલી એક જેલમાં કાયમ જોઉં છું કે એ પ્રશ્ન પૂછે છે મધ્યકાલીન સાહિત્યનો, કેટલું બધું યાદ રાખવાનું છે એમાં. હવે ધ્યાનથી સાંભળજો. મધ્યકાલીન યુગની શરૂઆતમાં સંસ્કૃત સાહિત્યની ભાષા હતી. કાશ્મીરમાં સોમદેવ રચિત કથા સરિત સાગર અને કલ્હણ રચિત રાજતારંગીણી ગ્રંથ લખાયા હતા. ખૂબ જ અગત્યનું. રાજતારંગીણી ભારતનો પ્રથમ ઐતિહાસિક ગ્રંથ ગણાય છે. આ 2 થી 3 વાર પૂછાય છે. ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ કયો? રાજતારંગીણી. અને કોણે લખ્યો છે? કલ્હણે. હવે બીજું, જયદેવે ગીત ગોવિંદની રચના કરી. ત્રીજું, ચંદબરદાઈએ હિન્દીમાં પૃથ્વીરાજ રાજસોની રચના કરી. શંકરાચાર્યે ભાષ્યની રચના કરી. પંપા, પૌર્ણા અને રન્ના કન્નડ સાહિત્યની ત્રિપુટી ગણાય છે. એક વારમાં કન્નડ સાહિત્યની ત્રિપુટી કોને ગણવામાં આવે છે? પંપા, પૌર્ણા અને રન્ના. પંપાએ આદિપુરાણ, પૌર્ણાએ શાંતિપુરાણ અને રન્નાએ અજીત પુરાણની રચના કરી છે. આ ત્રણેય ગ્રંથો જૈન ધર્મ આધારિત છે. જૈન ધર્મના તીર્થંકરો પરથી આ પુસ્તકો લખવામાં આવ્યા છે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. મોસ્ટ આઈએમપી 1 માર્ક માટે. કવિ કંબલે તમિલ ભાષામાં રામાયણની રચના કરી. રાજસ્થાની ભાષામાં આલ્લા, ઉદલ, બિસલદેવ રાસોની રચના થઈ. જો એમાં તમારે મેં કોપી આપી છે, એમાં લ રહી ગયો છે, બિસદેવ લખાયું છે, બિસલદેવ. રાજસ્થાની ભાષામાં આલ્લા, ઉદલ, બિસલદેવ લ ઉમેરી દેજો. રાસોની રચના થઈ. હવે 1 માર્ક માટે બહુ જ અગત્યનું છે. મુલ્લા દાઉદે ચંદ્રાયનની અવધ ભાષામાં રચના કરી. મુલ્લા દાઉદે ચંદ્રાયનની અવધ ભાષામાં રચના કરી, જે અવધ ભાષાનો અતિ પ્રાચીન ગ્રંથ ગણાય છે. સૌથી પહેલો ગ્રંથ અવધ ભાષાનો કયો છે? ચંદ્રાયન. કોણે લખ્યો છે? મુલ્લા દાઉદે. જિયાઉદ્દીન બર્નીએ ફારસીમાં તારીખે ફિરોઝશાહી અને ફતવાએ જહાંદારી ગ્રંથો લખ્યા. અમીર ખુસરોએ આશિકા, નૂર, સિપિયત અને કિરાતુલ સદાયન એમ 4 ગ્રંથો લખ્યા. બહુ જ અગત્યનું છે આ, 1 માર્ક માટે. અમીર ખુસરોએ આશિકા, નૂહ, સિપિહર અને કિરાતુલ સદાયન ગ્રંથો લખ્યા. કબીરે સદ્દુકડી ભાષામાં દોહા લખ્યા. સદ્દુકડી એટલે ખીચડી. જો કબીર બિલકુલ ભણ્યા નહોતા, કારણ કે તમને કદાચ ખબર હશે કે એમનો જન્મ એક હિન્દુ બ્રાહ્મણીના પેટે થયો હતો. એટલે એ હિન્દુ હતા જન્મે, અને એમનો ઉછેર એક મુસલમાનને ત્યાં થયો હતો. એટલે જ્યારે 5 વર્ષના થયા ત્યારે ન તો એમને હિન્દુઓની પાઠશાળામાં એડમિશન મળ્યું કે ન તો મુસલમાનોની મદ્રેસામાં, અને એને લીધે એ બિલકુલ અભણ રહી ગયા. એટલે કબીર પોતાના દુહામાં કહે છે કે હું તો 2.5 અક્ષર પ્રેમકા જ ભણ્યો છું. એટલે એમને કોઈ ભાષાનું જ્ઞાન નહોતું મેળવ્યું. જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાંની ભાષાના શબ્દો એમના દુહામાં છે. એટલે એમની ભાષાને કેવી ભાષા કહેવાય છે? સદ્દુકડી એટલે ખીચડી. બધા જ્યાં જ્યાં ગયા ત્યાંના શબ્દો એમાં એમણે લખ્યા છે. પછી તુલસીદાસે રામચરિત માનસની રચના કરી. બહુ જ અગત્યનું. મલિક મુહમ્મદ જાયસીએ અવધ ભાષામાં પદ્માવતની રચના કરી. કૃતિવાસે બંગાળીમાં રામાયણની રચના કરી. આ બધા 1-1 માર્કમાં તમને પૂછાય છે.
ગુજરાતી ભાષામાં નરસિંહ મહેતાએ અને મરાઠી ભાષામાં નામદેવ અને એકનાથે ભક્તિ ગીતોની રચના કરી. હવે મુઘલ સાહિત્યનો પરિચય અલગથી નથી પૂછાતું, છતાં પૂછાય તો આટલા પોઈન્ટ ભેગા કરી નાખજો. મુઘલ શાસન દરમિયાન તુર્કી ભાષામાં સાહિત્ય રચાયું. પહેલો મુઘલ બાદશાહ હતો બાબર. બાબરે તુર્કી ભાષામાં પોતાની આત્મકથા લખી, જેનું નામ છે તુઝુકે બાબરી. તુઝુકે બાબરી એટલે બાબરની આત્મકથા. એના પછી આવ્યો હુમાયુ. હુમાયુની બહેને ગુલબદને હુમાયુનામા લખી. બહુ જ અગત્યનું એક વાત માટે, હુમાયુની બહેન ગુલબદન બેગમે હુમાયુનામા લખી. જહાંગીરે તુઝુકે જહાંગીરીની રચના કરી. મુઘલ શાસનમાં અબુલ ફઝલે આયને અકબરી અને અકબરનામા નામના ગ્રંથો લખ્યા. અકબરના સમયમાં અનેક સંસ્કૃત ગ્રંથોનો પારસી ભાષામાં અનુવાદ થયો. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે. હવે આપણે લઈએ વિદ્યાપીઠો. પ્રાચીન ભારતની વિદ્યાપીઠો. પહેલાં જૂની ચોપડીમાં આ વિદ્યાપીઠોનું વર્ણન નહોતું. આ 2 વર્ષથી જે ચોપડી તમારી આપી છે એમાં વિદ્યાપીઠો 4 આપેલી છે. એમાં કાશી વિદ્યાપીઠ કોઈ સ્કૂલ નથી પૂછતી, કારણ કે એમાં ખાસ કરીને તમને પાછળ જે પ્રશ્નો સ્વાધ્યાયમાં આપેલા હોય ને એમાંથી જ વધારે પૂછાય છે, એટલે એ પ્રશ્નો જ બરાબર કરવાના. અને એમાં 3 વિદ્યાપીઠોનું વર્ણન છે: નાલંદા, તક્ષશિલા અને વલ્લભી. આ 3 નીટુપ નોંધ બધા તૈયાર કરજો. 100% નીટુપ નોંધ આવશે. પહેલાં લઈએ આપણે નાલંદા વિદ્યાપીઠ. તમારી ચોપડીમાં જે ચિત્ર આપ્યું છે તે નાલંદા વિદ્યાપીઠનું છે. એટલે ધ્યાન રાખજો કે આ ચિત્રમાં જે વિદ્યાપીઠ છે એનું વર્ણન કરો તો એક જ ચિત્ર છે અને તે છે નાલંદા વિદ્યાપીઠ. હવે આપણે લઈએ નાલંદા વિદ્યાપીઠ. નાલંદા વિદ્યાપીઠ બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે આવેલી છે. ક્યાં આવેલી છે ધ્યાન રાખજો. નાલંદા વિદ્યાપીઠ બિહારના પટણા જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે આવેલી છે. નાલંદા વિદ્યાપીઠનું બૌદ્ધ અને જૈન પરંપરાઓમાં ઘણું મહત્ત્વ છે, કારણ કે અહીંયા મહાવીર સ્વામીએ ઘણા બધા ચાતુર્માસ કરેલા. નાલંદા ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ હતું. અહીં હસ્તલિખિત ગ્રંથોનો ભંડાર હતો, કારણ કે એ વખતે મુદ્રણ કળાની શોધ નહોતી થઈ. અહીં દેશ પરદેશથી અનેક વિદ્યાર્થીઓ ભણવા આવતા. નાલંદા વિદ્યાપીઠમાં 7 મોટા ખંડ હતા અને વ્યાખ્યાન માટે 300 ખંડ હતા. જુઓ કેટલી મોટી હશે એની કલ્પના કરો કે 7 મોટા ખંડ હોલ અને વ્યાખ્યાન માટે ભણાવવા માટે 300 ખંડ હતા. અહીં ગ્રંથાલયવાળો વિસ્તાર ખાલી જગ્યામાં આવે છે ધર્મગંજ નામે ઓળખાતો. અહીં ગ્રંથાલય એટલે પુસ્તકાલય વાળો વિસ્તાર ધર્મગંજ નામે ઓળખાતો. અહીં ભણતા વિદ્યાર્થીઓનો તમામ ખર્ચ દાનમાં મળેલા ગામોની આવક દ્વારા કરવામાં આવતો. હવે એક વાત માટે બહુ જ અગત્યનું છે. ઈસુની 7મી સદીમાં ચીનનો મહાન મુસાફર યુએન સ્વાંગ અહીં આવ્યો હતો. એક માર્ગમાં ઈસુની 7મી સદીમાં ચીની મુસાફર યુએન સ્વાંગ અહીં આવ્યો હતો અને 657 જેટલા હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીનમાં લઈ ગયો હતો. ઈસુની 5મી થી 11મી સદી સુધી નાલંદા શિક્ષણનું સર્વોત્તમ સ્થાન ગણાતું, પણ હાલમાં આ વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેર જ જોવા મળે છે. હવે બીજી વિદ્યાપીઠ આપણે લઈએ તક્ષશિલા, જે પાકિસ્તાનમાં આવેલી છે. તક્ષશિલા વિદ્યાપીઠ હાલના પાકિસ્તાનના રાવલપિંડીથી પશ્ચિમે આવેલી હતી. ભગવાન રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ પરથી
તક્ષશિલા નામ પડ્યું હોવાનું મનાય છે. કોના નામ પરથી તક્ષશિલા નામ પડ્યું છે? રામનો ભાઈ ભરત અને ભરતના દીકરાનું નામ હતું તક્ષ. એના નામ પરથી આ નામ પાડવામાં આવ્યું છે એવું માનવામાં આવે છે. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. મોસ્ટ આઈએમપી 1 માર્ક માટે. કેટલી વિદ્યાઓ? 64. અહીં વેદ, શસ્ત્રક્રિયા, ગજ વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધકળા, ખગોળ, જ્યોતિષ જેવા અનેક વિષયોનું શિક્ષણ અપાતું હતું. આશ્રમમાં એક શિક્ષક પાસે 20 વિદ્યાર્થીઓ રહેતા. એટલે એક શિક્ષક 20 વિદ્યાર્થીઓને જ જે ભણવું હોય એ ભણાવે. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ આપવામાં આવતું. કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણ શાસ્ત્રી પાણિની, કૌટિલ્ય એટલે ચાણક્ય અને ચંદ્રગુપ્ત મૌર્ય વગેરે આ વિદ્યાપીઠમાં ભણ્યા હતા. કોણ કોણ ભણ્યું હતું? કૌશલનો રાજા પ્રસેનજી, પછી આપણા વ્યાકરણ શાસ્ત્રી ખૂબ જાણીતા પાણિની, જેમણે અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો છે. પછી કૌટિલ્ય એટલે ચાણક્ય અને ચંદ્રગુપ્ત બધા જ આ વિદ્યામાં ભણ્યા હતા. અહીં બુદ્ધના શિષ્ય જીવકે આયુર્વેદનું શિક્ષણ લીધું હતું. 5મી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી 1 માર્કમાં. જો નાલંદામાં કોણ આવેલો ચીની મુસાફર? હ્યુએન ત્સાંગ. અને અહીંયા 5મી સદીની શરૂઆતમાં ફાહિયાને તક્ષશિલા વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી. અહીં આ ટૂંકમાં પૂરી થાય છે. હવે આપણે રહીએ વલભી વિદ્યાપીઠ. વલભી ગુજરાતમાં આવેલું 7મી સદીનું પ્રખ્યાત શિક્ષણનું કેન્દ્ર હતું. વલભી ક્યાં આવેલું હતું? ગુજરાતમાં. વલભીને પ્રખ્યાત બનાવવામાં મૈત્રક વંશના શાસકો તથા નાગરિકોનો મોટો ફાળો હતો. ખાસ યાદ રાખજો, કયા વંશના રાજાઓએ એમને આટલી પ્રગતિ અપાવી? મૈત્રક વંશના શાસકો તથા નાગરિકોનો મોટો ફાળો હતો. વલભી બૌદ્ધ સંપ્રદાયના હીનયાન પંથનું કેન્દ્ર હતું. ખૂબ અગત્યનું. બૌદ્ધ ધર્મના 2 પંથ છે, મહાયાન અને હીનયાન. એમાં કયા પંથનું કેન્દ્ર છે? હીનયાન. વલભી બૌદ્ધ સંપ્રદાયના હીનયાન પંથનું કેન્દ્ર હતું. 7મી સદીમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી અહીંના અગ્રણી આચાર્ય હતા. કયા 2 આચાર્ય હતા બૌદ્ધ વિદ્વાનો? સ્થિરમતી અને ગુણમતી. અહીં લગભગ દરેક વિદ્યાશાખાનું શિક્ષણ આપવામાં આવતું. અહીંના વિદ્વાનોના નામ દરવાજા પર કોતરવામાં આવતા અને આ વિદ્વાનોને રાજતંત્રમાં ઊંચા અધિકારો આપવામાં આવતા હતા. મૈત્રક રાજાઓ બૌદ્ધ ન હતા, સનાતન ધર્મના હતા, છતાં પણ વલભી વિદ્યાપીઠમાં એમનો ફાળો અમૂલ્ય છે. તેમની ધર્મનિરપેક્ષતા બતાવે છે. આવા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. હવે વારાણસી કાશી વિદ્યાપીઠ ખાસ પૂછાતી નથી, કારણ કે પાછળ સ્વાધ્યાયમાં આપેલી નથી. આ 3માંથી જે એક આવશે કોઈ. હવે આપણે કેટલાક ટૂંકા પ્રશ્ન, આમ તો બધા ટૂંકા પ્રશ્નો મેં અંદર ટૂંક નોંધમાં જ લઈ લીધા છે અને અંડરલાઈન કરી છે, છતાં કેટલાક નથી આવી શક્યા એ આપણે જોઈએ. પ્રાચીન ભારતની લિપિ કયા સમયની છે? ખાલી જગ્યામાં પૂછાય છે. હડપ્પા. પ્રાચીન ભારતની લિપિ હડપ્પા સમયની છે, જે હજી સુધી ઉકેલી શકાઈ નથી, કોઈ વાંચી શક્યું નથી. પાણીનીએ અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી. મોસ્ટ આઈએમપી. પાણીનીએ જે વ્યાકરણ ગ્રંથ લખ્યો છે એનું નામ છે અષ્ટાધ્યાયી. બ્રાહ્મણ ગ્રંથો એ વેદો પરની ટીકાના સંગ્રહ છે. ખાલી જગ્યા એ વેદો પરની ટીકાનો સંગ્રહ છે બ્રાહ્મણ ગ્રંથો. ખાલી જગ્યામાં કર્મકાંડ ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે વેદાંગમાં. બહુ જ અગત્યનું, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે.
હવે દક્ષિણ ભારતની 4 ભાષાઓ છે: તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. એમાં સૌથી જૂની ભાષા કઈ છે? તમિલ, મોસ્ટ આઈએમપી. દક્ષિણ ભારતની ભાષાઓ દ્રવિડ કુળની છે, તો એમાં તમિલ એ સૌથી જૂની દ્રવિડ ભાષા છે, ખાસ યાદ રાખજો. દિલ્હીના સુલતાનોની રાજભાષા ખાલી જગ્યા હતી ફારસી. અમીર ખુસરો એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા. ખાલી જગ્યામાં આવે છે એક ખાલી જગ્યાએ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર હતા, તો અમીર ખુસરો. વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. મહર્ષિ પાણિનીએ ખાલી જગ્યા ગ્રંથની રચના કરી છે અષ્ટાધ્યાયી, અને ક્યારે કરી છે? ઈસવીસન પૂર્વે 4મી સદીમાં. મોસ્ટ આઈએમપી છે, ધ્યાન રાખજો. વ્યાકરણ શાસ્ત્રી પાણિનીએ અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4મી સદીમાં કરી હતી. ખાલી જગ્યામાં મુખ્યત્વે દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવે છે ઉપનિષદમાં. ખાલી જગ્યા ગ્રંથ 8 કાવ્યનું સંકલન છે. એ તું તો કઈ આ ગ્રંથ 8 કાવ્યનું સંકલન છે. અમીર ખુસરોના ગુરુ કોણ હતા? હઝરત નિઝામુદ્દીન ઓલિયા. અમીર ખુસરોના ગુરુ હઝરત નિઝામુદ્દીન ઓલિયા હતા. પ્રથમ મુઘલ સમ્રાટ કોણ હતો? બાબર. અને સૌથી છેલ્લો મુઘલ સમ્રાટ બહાદુર શાહ જફર હતો. પહેલો બાબર અને છેલ્લો બહાદુર શાહ જફર. મધ્યયુગની સૌથી મહત્વની ઘટના કઈ હતી? ઉર્દુ ભાષાના જન્મની. દરબારે અકબરી ગ્રંથ કોણે લખ્યો છે? કઈ ભાષામાં લખ્યો છે? મુહમ્મદ હુસેન આઝાદે ઉર્દુમાં લખ્યો છે. દરબારે અકબરી ગ્રંથ મુહમ્મદ હુસેન આઝાદે ઉર્દુમાં લખ્યો. પ્રારંભિક તમિલ સાહિત્યનો પ્રખ્યાત ગ્રંથ કયો ગણાય છે? મણિમેખલાઈ. મૈત્ર વંશના રાજાઓ ખાલી જગ્યા ધર્મ પાળતા સનાતન. આ પાઠમાં ઘણા બધા નામો છે અને એ એક માર્ક માટે પણ અગત્યના છે. તો પરીક્ષા એપ્રિલમાં લેવાય કે જ્યારે લેવાય ત્યારે આપણે અત્યારથી તૈયારી રાખવાની છે, ખાસ ધ્યાન રાખજો.